હેલો સ્ટુડન્ટ્સ, તો આપણે યુનિટ 5 માં ઘણા બધા ટોપિક જોઈ ગયા છે. બરાબર, બીજો નિયમ, ત્રીજો નિયમ. બરાબર, હવે જે છે આપણો નવો ટોપિક ચાલુ થાય છે, એમાં વેગમાનનું સંરક્ષણ વિશે આપણે જોવાના છે. તો સંરક્ષણ એટલે શું? પહેલા તો સૌથી મોટો ક્વેશ્ચન થાય એ. તો આઈ થિંક તમે યુનિટ 1 માં ઉર્જાનું સંરક્ષણ વિશે જોઈ ગયા હશે. બરાબર, ઉર્જાનું સંરક્ષણ એટલે શું? તો ઉર્જાનો નાશ પણ નથી થતો અને ઉર્જા ઉત્પન્ન પણ કરી શકાતી નથી. એનો મતલબ શું? તો બેલેન્સ, કે સૃષ્ટિ પર જે એ વસ્તુઓ બધી બેલેન્સ રહે છે એનું રીઝન છે. બરાબર, કે ઉર્જાનો નાશ પણ નથી થતો અને એ ઉત્પન્ન પણ નથી થતી. કારણ કે આપણને ખબર છે કે જો આપણે પાણીને ગરમ કરીએ તો ઉષ્મા આપીએ, બરાબર, અને પછી ઠંડુ પડી જાય પાણી, એટલે એમાંથી શું તો વરાળ પાછી વાતાવરણમાં નીકળી જાય. બરાબર, તો એટલે શું? એ બેલેન્સ થતું હોય છે હંમેશા. એટલા માટે કહેવામાં આવે છે કે ઉર્જાનો ફક્ત એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. તો વેગમાન માટે પણ એવું છે કે વેગમાન સંરક્ષણનો નિયમ, એના વિશે પણ તમે કદાચ શીખ્યા હશો, પણ આપણે જોઈએ છીએ અહીંયા. તો વેગમાન સંરક્ષણ એટલે શું? તો વેગમાનનું પણ આપણે શું કરવાનું છે? સંરક્ષણ કરવાનું છે. તો હવે કેવી રીતે થશે તો તેના વિશે આપણે જોઈએ છીએ. આપણી નવી થિયરી છે વેગમાન સંરક્ષણ, જે 2 માર્ક્સ માટે 3 માર્ક્સ માટે આઈએમપી છે. નવો ટોપિક છે આપણો વેગમાનનું સંરક્ષણ. સંરક્ષણ એટલે મતલબ રક્ષણ. બરાબર, તો વેગમાનનું સંરક્ષણ સ્ટેપ બાય સ્ટેપ આપણે જોશું. તો એના પહેલા એક ઉદાહરણ. સંરક્ષણ એટલે બંને બાજુ ઇક્વલ પોઝિશન હોવી જોઈએ. આપણે પેલું મેથ્સમાં દાખલા પ્રૂવ કરીએ ને કે ડાબા બરાબર જવાબ, બરાબર, તે જ રીતના કે પ્રારંભિક બરાબર અંતિમ, એવા ઘણા શબ્દો વિશે આપણે જોઈ ગયા છે. ઓકે, તો અહીંયા શું થશે કે પહેલા આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રૂવ કરીએ તો એમાં પહેલો આપણો નિયમ જ હોવો જોઈએ વેગમાન સંરક્ષણમાં. તો નિયમ, બરાબર, નિયમ. તો એ આપણે લખીએ છીએ કે આંતરક્રિયા કરતા નિયમ શું છે? આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન. આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. હવે આનો મતલબ શું થાય તો આપણે પાછળથી ઉદાહરણ દ્વારા સમજીશું. આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ હોય છે. તો એને આપણે ડિટેલમાં સમજવાની ટ્રાય કરીએ. તો અહીંયા જુઓ, તો ધારો કે આ એક ગન છે, બરાબર, આ એક ગન છે. હવે આ ગનમાંથી શું થશે? તો આમાંથી એક બુલેટ એમ છોડવામાં આવે છે, એટલે ગોળી છોડવામાં આવે છે. તો શું થશે? અહીંયા તો જ્યારે ગન પર અહીંયા ગનમાંથી બુલેટ છોડવામાં આવે ત્યારે શું થાય? તો ગોળી બહાર જશે. કેમ? તો બુલેટ વડે એના પર બળ લાગે, આના દ્વારા આના પર બળ લાગશે, ગન દ્વારા ગોળી પર બળ લાગશે. અને ત્રીજા નિયમ પ્રમાણે શું થશે? તો ગોળી વડે શેના પર? તો ગન પર પણ બળ લાગશે. કેમ કે ત્રીજો નિયમ આપણે શીખી ગયા છે કે શું થાય? એક પદાર્થ બીજા પદાર્થ પર જેટલું બળ લગાડે તેટલું જ બળ બીજો પદાર્થ પહેલા પદાર્થ પર બળ લગાડે છે. બરાબર, તો સેમ અહીંયા થશે કે ગન વડે જો બુલેટ પર બળ લાગતું હોય તો બુલેટ વડે ગન પર પણ તેટલું જ બળ લાગશે. હવે ધારો કે એ બળ F હોય, ગન વડે બુલેટ પર લાગતું બળ F હોય, તો બુલેટ વડે ગન પર લાગતું બળ શું હોય? તો -F હોય. કારણ કે ત્રીજો નિયમ આપણે શું શીખી ગયા? F = -F. એ આપણે શીખી ગયા છે. બરાબર, હવે જુઓ પાછું એ આપણે જે આઈએમપી મુદ્દા જોયેલા ત્રીજા નિયમમાં, એમાં પણ બીજો એક મુદ્દો હતો કે આજે ઇક્વલ એન્ડ ઓપોઝિટ જે પ્રોસેસ થાય છે એ કોઈક એક જ સમય માટે થાય છે. બરાબર, કે જ્યારે આ ગન જે છે એ બુલેટ પર બળ લગાડે છે અને બુલેટ પણ ગન પર બળ લગાડે છે, એ એક જ સમયે થાય છે બંને. બરાબર,
તો એના માટેનો સમયગાળો જો સ્મોલ m આપણે લઈએ ડેલ્ટા t લઈએ તો વેગમાન સંરક્ષણ શું મળે આપણને, બરાબર? જો ડેલ્ટા t હોય તો આ જે છે એનું વેગમાન સંરક્ષણ શું મળે તમને, f ડેલ્ટા t. તેવી જ રીતના બુલેટનું વેગમાન તમને f ડેલ્ટા t મળે તો ઘનનું વેગમાન તમને શું મળે, f ડેલ્ટા t મળે છે, બરાબર? હવે વેગમાન જે છે આ બરાબર p થઈ ગયું, આ બરાબર p થઈ ગયું, ફેરફાર થાય છે તમારો અહીંયા, બરાબર? હવે જો આપણે સિમ્બોલમાં લઈએ, બરાબર, તો અહીંયા શું થશે તમારું, તો જો બુલેટ એટલે b સિમ્બોલ યુઝ થાય છે કે બુલેટનું વેગમાન જે છે એ pb હોય, એટલે કે આ બરાબર આપણે pb લઈ લઈએ છે અને ઘનનું જે વેગમાન છે એ pg લઈ લઈએ છે, બરાબર? તો ત્રીજા નિયમ પ્રમાણે શું થાય, f f, બરાબર? f f, તો f t એટલે વેગમાનમાં થતો ફેરફાર, તો f t, તો આપણે અહીંયા જે આ રીતના આપણે બતાવ્યું છે pgn, તો f ડેલ્ટા t f ડેલ્ટા t થાય, બરાબર? શું થાય, તો pb pg થશે, બરાબર? pg pb થશે. pb એટલે બુલેટનું વેગમાન અને pg એટલે ઘનનું વેગમાન, બરાબર? તો શું થશે, તો આપણે સરવાળો કરી નાખીએ તો pb pg બરાબર શું થાય, તો 0 થઈ ગયો. એટલે એનો મતલબ શું થાય કે તંત્ર જ્યારે અલગ થઈ જાય, તંત્ર એટલે આ એક ગોળી આખી અલગ થઈ જાય અને આ એક ઘન અલગ થઈ જાય, એટલે અલગ થઈ જાય, બરાબર? અલગ કરેલું તંત્ર એટલે ગોળીનું આખું નીકળી જાય અને ઘનનું આ બાજુથી આવી જાય, બરાબર? તો એ બંનેનું વેગમાન છેલ્લે તો તમને શું મળે, અચળ જ મળે. તો એ વસ્તુ અહીંયા પ્રૂવ થાય કે આંતરક્રિયા કરતા કણોના, અહીંયા કણ એક ઘન આવી ગઈ અને બીજી બુલેટ આવી ગઈ, અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન કેવું હોય, અચળ હોય, કારણ કે f બુલેટનું વેગમાન પ્લસ ઘનનું વેગમાન બંનેની ઇફેક્ટ તમારી શું થઈ જાય, તો 0 થઈ જાય. 0 થઈ જાય મીન્સ અચળ થઈ ગયું કહેવાય. ક્લિયર? તો આ એનું ઉદાહરણ છે. ઉદાહરણમાં તમે તમારી રીતે લખી શકો છો, આપણે છેલ્લે શબ્દોમાં લખાવીશું એવું હોય તો, બરાબર? પણ પહેલા આપણે થિયરી જોઈએ છે, આ સમજવા માટે હતું ફક્ત. ઓકે, તો આપણે થિયરી જોઈએ છે. તો આપણે નિયમ લખી દીધો છે કે આંતરક્રિયા કરતા કણોના અલગ કરેલા તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. થિયરી ફોર્મમાં હવે આપણે જોઈએ છે. તો ધારો કે બે પદાર્થો A અને B છે, જેમના પ્રારંભિક અને અંતિમ તો તમને ખ્યાલ આવી જ ગયો હશે, બરાબર? પ્રારંભિક વેગમાન અનુક્રમે વેગમાન છે, બરાબર? અનુક્રમે pa અને pb છે, બરાબર? બે પદાર્થો આપણે લીધા છે કારણ કે કણોના અલગ કરેલા તંત્ર, આંતરક્રિયા એટલે હંમેશા બે પદાર્થો વચ્ચે જ થાય. ઓકે, તો બે પદાર્થો A અને B છે કે જેમના પ્રારંભિક વેગમાન અનુક્રમે pa અને pb છે. ઓકે, હવે વેગમાનમાં ફેરફાર ક્યારે થાય? તો કોઈ પણ પદાર્થ એકબીજા સાથે અથડાય અથવા એક પદાર્થ બીજા પદાર્થ સાથે અથડાય અથવા તો બોલ છે દિવાલ સાથે અથડાય તો એનું વેગમાન ચેન્જ થાય, બરાબર? તો હવે અથડામણ બાદ આ બંને પદાર્થનું અથડામણ બાદનું વેગમાન કેવું રહેશે? તો અંતિમ વેગમાન. ઓકે, અથડામણ બાદ આ બંને પદાર્થનું અંતિમ વેગમાન
અનુક્રમે હવે અંતિમ વેગમાન જે છે હું અહીંયા લખું છું p ડેશ a, ઉપર ડેશ કરી છે મેં, p ડેશ a અને p ડેશ b છે, બરાબર. શરૂઆતનું પ્રારંભિક વેગમાન pa અને pb છે, જ્યારે અંતિમ વેગમાન p ડેશ a અને p ડેશ b છે. ઓકે, તો હવે શું ચેન્જ થશે, બરાબર. અંતિમ વેગમાન જે છે તમારું ચેન્જ થઈ ગયું છે, પદાર્થ ગયો છે પ્રારંભિક, ઠોકાયો છે અને આવે છે એટલે અંતિમ વેગમાન મળી ગયું છે, બરાબર. જવા માટે તો વેગમાં ફેરફાર થયો છે એને, બરાબર. એટલે ન્યૂટનની ગતિનો કયો વેગમાં ફેરફાર થાય તો પ્રવેગમાન, એટલે ન્યૂટનની ગતિનો બીજો નિયમ. તો હવે ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી ન્યૂટનની ગતિના બીજા નિયમ પરથી, થિયરીમાં યાદ રાખજો, બરાબર. બીજા નિયમ પરથી શું નિયમ છે બીજો નિયમ? તે તો F શું છે m. બીજો નિયમ શું છે આપણો? F m. ચાલો, એ એટલે પદાર્થ અહીંયાથી ત્યાં ગયો છે, વેગમાનમાં ફેરફાર થાય તે પહેલા વેગમાં ફેરફાર થવો જરૂરી છે, તો અહીંયા વેગમાં ફેરફાર એટલે F m v/t, બરાબર. હવે શું? તો F t ને આપણે લેફ્ટ સાઈડ લઈ લઈએ ઇન્ટુ t શું? તો mv, બરાબર. હવે આ વેગમાન મળી ગયો, પણ વેગમાનમાં ફેરફાર ક્યારે મળે? તો વેગમાં ફેરફાર થશે ત્યારે. તો અહીંયા લખીએ આપણે વેગમાં ફેરફાર થતા તો f t આવશે આપણો, બરાબર. પણ અહીંયા શું વેગમાં ફેરફાર એટલે તેના માટેનો જે સિમ્બોલ હોય આપણે ડેલ્ટા તરીકે યુઝ કરીએ છીએ, એનો મતલબ શું કે વેગમાનમાં થતો ફેરફાર. ઓકે, ડેલ્ટા એટલે વેગમાનમાં થતો જે તે રાશિ હોય એમાં થતો ફેરફાર બતાવે છે. એટલે જો વેગમાં ફેરફાર થાય તો તમારો અહીંયા સમયમાં પણ ફેરફાર થશે, સ્મોલ સમય, બરાબર. ડેલ્ટા f ડેલ્ટા t એટલે તમને m ડેલ્ટા v એટલે શું તમને મળે? તો માટે f ડેલ્ટા t બરાબર શું મળશે? m v એટલે ડેલ્ટા p, અને ડેલ્ટા p એટલે શું? તો વેગમાનમાં થતો ફેરફાર. ઓકે, ઇક્વેશન નંબર આપી દીધા અને 1, f ડેલ્ટા t બરાબર ડેલ્ટા p. ઓકે, હવે જુઓ તો આપણે જે પદાર્થો લીધા છે એ a અને b બે પદાર્થો લીધેલા છે, બરાબર. હવે આ જે બે પદાર્થો છે તો બંને એકબીજા પર બળ લગાડશે, અથડાય છે, બરાબર. પદાર્થ a અને પદાર્થ b બંને એકબીજા સાથે અથડાશે અને પાછા જશે, તો જ એમનું વેગમાનમાં ફેરફાર થાય ને, બરાબર. તો હવે આપણે શું કરીશું? f ડેલ્ટા t બરાબર ડેલ્ટા p. ક્લિયર? તો બીજા નિયમ પરથી આપણે લખીશું. તો અહીંયા શું થશે? pa અને આ pb છે, આ p' a અને pb p' b છે. તો હવે શું થશે? તો પદાર્થ a માટે પહેલા આપણે લખી લઈએ. પદાર્થ a માટે એટલે કે અહીંયા છે તમારો પદાર્થ a, ફોર એક્ઝામ્પલ બ્લુ માર્કર છે અને આ બ્લેક માર્કર છે, બરાબર. બ્લુ જે છે પદાર્થ a છે, આ b છે. ઓકે, હવે ફક્ત આપણે પદાર્થ a માટે જોવાનું છે, પણ અથડાશે તો બંને સાથે જ આમ, બરાબર. પણ આપણે પહેલા નોટિસ કરવાનું છે પદાર્થ a માટે, બરાબર. તો પદાર્થ a પર કોણ બળ લગાડે? તો પદાર્થ b બળ લગાડે છે. એનો મતલબ શું લખાશે? પદાર્થ a માટે f, બળ કોણ લગાવે? b. તો આપણે એરો આ રીતના કરવાનો હોય કે b વડે a પર લાગતું બળ, b વડે a પર લાગતું બળ. ઓકે, તો f a b ઇન્ટુ કેટલા ટાઈમ માટે લાગે? તો સ્મોલ t ડેલ્ટા t જેટલા સમય માટે લાગે, બરાબર. વેગમાનમાં થતો ફેરફાર. ચલો, પદાર્થ a માટે b વડે a પર લાગતું બળ, ત્યારે એના વેગમાનમાં કેટલો ફેરફાર થાય? બોલો બોલો. તો શરૂઆતમાં પદાર્થ એનું વેગમાન કેટલું હશે? તો pa જેટલું.
શરૂઆતમાં અત્યારે પીએ છે, પછી ઠોકાય છે, બરાબર? ઠોકાય એટલે બળ લાગશે, બંને પર લાગશે, પણ આપણે ફક્ત એ માટે જોતા છે. અહીંયા બળ લાગશે એટલે એનું વેગમાન ચેન્જ થઈ જશે. તો શરૂઆતમાં આનું પીએ હતું, પછી ચેન્જ થઈને કેટલું થાય છે? પી ડેશ એ. તો આપણું સૂત્ર શું હોય? અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન સૂત્ર છે આપણું, બરાબર? વેગમાન આ ફક્ત જાણકારી માટે જ છે, બરાબર? એટલે આપણે અહીંયા લખતી નથી હું. તો પી ડેશ એ ઓછા પી એ. આ ફક્ત પદાર્થ એ માટે થયું. ખ્યાલ આવે છે? ફક્ત પદાર્થ એ માટે થયું છે. તેવી જ રીતે પદાર્થ બી માટે. તો પદાર્થ બી માટે તો જ્યારે અથડાતા હતા, બરાબર? આ પદાર્થ બી છે, આપણે ગણેલો છે, બરાબર? બંને અથડાયા. જો બી પદાર્થ એ પર લગાડે તો એ પદાર્થ કોના પર લગાવશે? બી પર લગાવશે. તો એ કેવી રીતે લખાશે? એફ બી એ. એ વડે બી પર લાગતું બળ. અહીંયા શું થશે? બી વડે એ પર લાગતું બળ ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર શું થશે? ચાલો, અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન p ડેશ b માઈનસ p a સોરી p b. કારણ કે બી પદાર્થનું પ્રારંભિક વેગમાન pb હતું અને અંતિમ વેગમાન શું થઈ ગયું? p ડેશ b થઈ ગયું છે. ખ્યાલ આવે છે? ઓકે, ચાલો ઇક્વેશન નંબર 2 and 3. ખ્યાલ આવે છે? આ તમારું જે છે અંતિમ વેગમાન ઓછા આ પ્રારંભિક વેગમાન છે. શોર્ટમાં લખ્યું છે, બરાબર? આ પણ તમારું છે અંતિમ વેગમાન ઓછા પ્રારંભિક વેગમાન છે. ક્લિયર? હવે આપણે દાખલા જોયા હતા, બરાબર? વેગમાન રિલેટેડ હતા. હવે જુઓ, તો આ તમને ઇક્વેશન 1 અને 2 મળી ગયા છે. કયા નિયમ પરથી મળ્યા? તો બીજા નિયમ પરથી મળ્યા છે, બરાબર? હવે શું? તો અથડાઈ ગયા છે, બરાબર? એટલે હવે બેક જશે. અંતિમ વેગમાન મળી ગયું છે, પણ અથડાય એટલે કયો નિયમ લાગુ પડે? તો ત્રીજો નિયમ લાગુ પડે. તો હવે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમ પરથી શું થશે? ત્રીજો નિયમ શું છે આપણો? તો F માઈનસ F. આપણે જોઈ ગયા છે ત્રીજો નિયમ. આઘાત બરાબર પ્રત્યાઘાત. આ આઘાત આપે તો પ્રત્યાઘાત આપશે, બરાબર? તો F માઈનસ F, બરાબર? તો અહીંયા જે છે તમારું આપણે લખી દઈએ F માઈનસ F. તો બંને પદાર્થો માટે આપણી પાસે પદાર્થ A અને પદાર્થ B છે. બંને માટે લખીએ તો અહીંયા F એ પદાર્થ માટે લખીએ તો F A B બરાબર માઈનસ F B A થશે. એનો મતલબ શું? B વડે A પર લાગતું બળ અને A વડે B પર લાગતું બળ આ રીતના થશે, બરાબર? તો F A B બરાબર શું છે? F A B બરાબર શું છે? તો શું છે? P dash A minus P A. ખ્યાલ આવે છે? P dash A minus P A. તો અહીંયા આપણે લેશું P dash A minus P A બરાબર શું થશે? F B A minus P dash B minus P B. ઓકે, એક મિનિટ. ઓકે, તો ત્રીજા નિયમ પરથી શું થશે? F A B F P A dash F dash P dash A minus P is equal minus P dash B minus P dash P B. હવે ક્વેશ્ચન તમને એ થશે કે અહીંયાથી ડેલ્ટા ટી ક્યાં ગયો? બંનેમાંથી ડેલ્ટા પી ક્યાં ગયો? બરાબર? તો આ જે છે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ અથડામણ જે છે એ નાના સમય માટે લાગે છે, એટલે આપણે અવગણવાનું, અથવા તો તમે અહીંયા 1 લઈ શકો છો પરથી. ડેલ્ટા ટી બરાબર એકમ સમય માટે એટલે શું થઈ જાય? તો 1 થઈ જાય. ડેલ્ટા ટી બરાબર 1 થઈ જાય. એટલે તમે લખશો ના લખશો કઈ ફરક પડે નહીં. ઓકે, તો P dash A minus P A is equal P dash B minus PB.
થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે? તો વેગમાન માં થતો ફેરફાર બરાબર શું? તો અંતિમ ઓછા પ્રારંભિક થાય છે, બરાબર. પણ આપણું અહીંયા શું છે? તો સંરક્ષણ છે. સંરક્ષણનો મતલબ શું? તો પહેલું અને બીજું સરખું જ હોવું જોઈએ. એટલે કે પ્રારંભિક અને અંતિમ બંને કેવા હોવા જોઈએ? સરખા. તો જ આપણું વેગમાનનું સંરક્ષણ થશે. ક્લિયર? તો અહીંયા જોઈએ. હવે આપણે શું કરશું? તો આ જે છે p ડેશ એ અંતિમ છે પદાર્થ, એનું અંતિમ વેગમાન, અને p ડેશ b એ પદાર્થ b નું અંતિમ વેગમાન છે. તો એને આપણે એક સાઈડ લઈ લઈશું. એટલે અંતિમ વેગમાન બંને પદાર્થમાં મળી જાય છે. હવે તો p ડેશ a આ લેફ્ટ સાઈડ આવશે એટલે પ્લસ થઈ જશે. p ડેશ b બરાબર શું થશે? આ બાજુ જશે એટલે પ્લસ આવશે. તો pa પ્લસ શું થઈ જશે? pb. સમજાય છે? p ડેશ a ડેશ વાળી ટર્મ એટલે શું? તો અંતિમ વેગમાન છે. તો બંને પદાર્થનું અંતિમ વેગમાન જે છે એ બંને પદાર્થના પ્રારંભિક વેગમાન જેટલું છે. એનો મતલબ શું? બંને બાજુ શું થયું? ઇક્વલ થઈ ગયું, સરખું થઈ ગયું. જે સૂચવે છે કે અહીં બંને પદાર્થનું વેગમાનનું શું થાય છે? સંરક્ષણ થાય છે. ક્લિયર? તો આટલી થિયરી છે એ 3 માર્ક્સમાં પૂછાય છે. હજુ આપણે ઉદાહરણ લખવાનું બાકી છે, પણ આને આપણે સમીકરણ આપીને વાક્ય લખી દઈએ. આ સમીકરણ 4 થયું, બરાબર. તો સમીકરણ 4 શું સૂચવે છે? સમીકરણ 4 દર્શાવે છે કે શું? કે દરેક પદાર્થનું અહીંયા અથવા તો કોઈ પણ રીતે આપણે લખી શકીએ, દર્શાવે છે કે પદાર્થનું કુલ કયો વેગમાન? તો અંતિમ. કુલ અંતિમ વેગમાન એ પદાર્થના કુલ પ્રારંભિક વેગમાન જેટલું જ હોય છે. એટલે કે વેગમાનનું સંરક્ષણ થાય છે. ક્લિયર? એટલે કે વેગમાનનું સંરક્ષણ થાય છે. ખ્યાલ આવે? એટલે શરૂઆતમાં તમારો નિયમ આવશે. આંતરક્રિયા કરતા કોણના અલગ તંત્રનું કુલ વેગમાન અચળ રહે છે. પછી પદાર્થ a અને b નું પ્રારંભિક વેગમાન લેવાનું. અથડામણ બાદ એનું અંતિમ વેગમાન આવશે. પછી બીજા નિયમ પરથી આ લઈ લેવામાં, તમે નહીં લખો, ડાયરેક્ટ તમને આવડતું હોય તો આ રીતે તમે લખી શકો છો, બરાબર. આ સમજવા માટે છે, પણ તમને ખ્યાલ આવશે વધારે એટલા માટે. અને એના પરથી તમને આ મળી જાય એટલે તમે ત્રીજો નિયમ યુઝ કરીને ડાયરેક્ટ પ્રૂવ કરી શકો છો. એકદમ ઈઝી થિયરી છે. ઓકે, તો આ થયું તમારો વેગમાનનું સંરક્ષણ. અને એમાં ઉદાહરણ ક્વેશ્ચનમાં એવું હોય કે વેગમાન સંરક્ષણ સમજાવો અને ઉદાહરણ આપો. ઉદાહરણ આપો એવું કહે તો તમે આપણે જે ગનનું ઉદાહરણ લીધું, બરાબર, એ તમે એમાં લખી શકો છો, તમારી ભાષામાં એ લખી શકો છો, બરાબર. બાકી આપણી થિયરી આટલી જ રહેશે. ઓકે, સો એ 3 માર્ક્સમાં પૂછાય છે. 1 માર્ક્સ જે છે તમારો આ નિયમ છે, કારણ કે નિયમમાં કોઈ પણ પ્રકારની ભૂલ ચાલશે નહીં. નો 1 માર્ક બેઠો હોય છે અને બાકીની જે થિયરી છે એના 2 માર્ક્સ રહેશે તમારે. ક્લિયર? તો ધ્યાનથી વાંચો, સમજો, લખી દો અને પ્રેક્ટિસ કરો. થેન્ક યુ.